તો બસ આપણે પહોંચી ગયા છે આ નીચે મંથનનું ઘર છે ને અહીંયા જુઓ હેલો હું સીન હું એલા બોલ લે દે મને તારી જીત લાગે છે મને એમ તારી નવા કીધું હા તો એને એકાદું માન દે મારો પગ મારા પગના ડીજા મને અડસી હાલ હું ફરી મિત્ર બધા વેસ્તામાં તો એમ છે જાણે હું પકડીને ભાગી ગયો તો મિત્રો આપણે મંથનની ઘરે પહોંચી ગયા છે સો હે વોટ્સ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે અમારા એક નવા બ્લોગ સાથે તો કેમ છો ઘણા સમય પછી આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે ને જો અત્યારે તડકાનું બધું સેફટી બધું બાંધી દીધું છે ને આપણે અત્યારે પાર્ટ 2 નું શૂટિંગનું રિહર્સલ કરવાનું છે પ્રેક્ટિસ કરવા જવાનું છે કામરેજ બાજુ તો કામરેજ જવાનું છે પાર્ટ 1 તો બીજા શૂટિંગ કર્યો હતો એમાં બીજા કેરેક્ટરને બીજા હતા તો પાર્ટ 1 તમારે જોઈ તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી નાખી જોઈ લેજો ને આપણે ઘણા બધા દોસ્તારો છે અહીંથી દોસ્તાને પિકઅપ કરવાનો છે ને આપણે અત્યારે જોવો છે જયેશભાઈ જગુ લાઇફસ્ટાઈલ બ્લોગ્સ એના પણ બ્લોગ સારા આવે એને સબસ્ક્રાઈબ કરો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈ તો ફટાફટ અહીંથી આપણે જો આજ તો મોટો બ્લોગ કરતા જવાનું છે જો તો હેલ્મેટમાં લીધે રાઇડર ગાડી છે અને મોટો બ્લોગિંગ કરતા જવાનું છે સેટે બેટે કરી નાખ્યું છે અને આપણે રચના સર્કલથી એક દોસ્તારને પણ પિકઅપ કરવાનો છે તો ફટાફટ આપણે મોડું ન કરીએ ઇન્ટ્રોમાં બહુ મોડું થઈ જાય નકર ફટાફટ જલ્દી નીકળીએ તમને પ્રેક્ટિસની બધું વસ્તુ બતાવીએ તો ફટાફટ હવે નીકળીએ જે નીકળવું ને આપણે ઓકે ચાલો મિત્રો ફટાફટ આપણે નીકળી જઈએ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તો હાલો ફટાફટ મિત્રો નીકળી જાય ફટાફટ દોસ્તાર ઊભો છે કઈનો કલાકથી વાટે તો જઈએ ફટાફટ સમરા સટી બોલાવતા રિએક્શન લઈએ આજ તો મોટો વ્લોગિંગ છે આપણે ફટાફટ નીકળીએ આગળ અત્યારે વાંધો નથી તો મિત્રો સર્કલે તો પહોંચી ગયા છે પણ ઓલો ભાઈ દેખાતો નહીં આપણે એને ફોન કરીએ પછી પાછા મળીએ આપણે है मुझसे वही स्मार्ट बता खुद नहीं तुम खुद देख તો મિત્રો આપણે બસ જો આપણા લોકેશને પહોંચી ગયા છે અત્યારે અને થોડોક વોઇસમાં નહોતો નાખ્યો કેમ કે તડકો બહુ છે ને ફોન હીટ થતો હતો અને એરર આવતી હતી નીકળી તો બસ આપણે પહોંચી ગયા છે એક્ઝેક્ટલી બધા વેસ્તામાં તો એમ છે જાણે હું પકડીને ભાગી ગયો ભાઈ જો આ જે પણ બ્લોગ જોતા હોય એને મારે એક નમ્ર વિનંતી એક ચેતવણીની વાત કરું છું કે જે પણ લોકો ફોર વ્હીલ યુઝ કરતા હોય ફોર વ્હીલ હોય તાક જાતા હોતા હોય તો કોઈ માણસ વળી ગાડી તકલીફ પડી હોય તાક જાતો હોય તો કમસે કમ બેહાડો નહીં તો કાંઈ નહીં પાણીનો બાટલો દઈ દો અને એવું લાગે તો બેહાડી જાઓ તમારી ફોરેનમાં તમે નાના નહીં થઈ જાઓ અમુક તો તમારે છે ને પુણ્ય મળશે તમને એટલે આવું કામ કરતા રહીજો જો આપણે કંઈક આવા વિસ્તારમાં આવ્યા છે ફટાફટ આપણે ના જઈને આપણે સિનેમેટોગ્રાફર વાટે ઊભો છે ગાડી આવી ગઈ હવે ખાસ એક કમેન્ટ કરવાની નથી મોટા બ્લોગિંગ આને કરવું કે ખાલી કમેન્ટ કરી તમને ગમે તો આપણે રિએક્શન લેશું સારા મને મજા આવે એવું કરશું તમે ખાલી સપોર્ટ કરતા રહ્યો જે પણ લોકો છો ફટાફટ શેર કરો હા તો ફટાફટ ખીચ દઈએ છે આપણે
હા તો હવે અમારે જો હાર્દિકભાઈ ફોન કરે છે, પછી જયેશભાઈ પણ અહીંયા જો તડકાના તપી ગયા છે. હાવ એ કે હવે કોઈ દી આવું જ નથી ને આખું જોવો તો ને આખું લાલ થઈ ગયું બિચારા, અને મારી થઈ ગઈ અને આપણે હવે થઈ ગયું છે બધું કમ્પ્લીટ. અને આપણે હાર્દિકભાઈ ફોન કરે છે. તો મિત્રો આપણે મંથનની ઘરે પડી ગયા છે, મતલબમાં જે આપણે એપાર્ટમેન્ટ નીચે છે. અને જો આપણે લિફ્ટની સુવિધા રાખેલ છે આપણા માટે મસ્તની. હાલો આપણે લિફ્ટમાં જઈએ. હું જ રહો અહીંયા તમને દેખાય જવા નથી દેખાડવો. આપણે જવાનું છે ડાયરેક્ટ. કેટલા માળ છે આમાં? છે કેટલા માળ? હે કેટલા માળ છે આમાં? એટલે 5 માળે એટલે 6ઠ્ઠા માળે એટલે ધાબે જવાનું છે, એટલે છત ઉપર. તો હાલો હાલો ફટાફટ પડીએ. સીન છે અંદર, હું સીન છે પૈસા નહીં ને, હું સીન હું એલા બોલે. હાલો રેડી. તો બસ આપણે પહોંચી ગયા છે. આ નીચે મંથનનું ઘર છે ને, અહીંયા જુઓ. હેલો. એ બધા છે આપણે મિત્રો. કાં છે બધા? શું હાલત મંથન બ્રો? હાલત તો જો મિત્રો આ કહી રહ્યા. આવો ભૌતિકભાઈ, કેમ છે? ઓ પાર્થ બ્રો. તો મિત્રો આ રીતનું કંઈક છે આપણે મંથનભાઈનું છત. ફટાફટ આપણે ચાલુ કરીએ, પછી પાછા તમને મળીએ. નીસુ ને આમ ઓકે. મિત્રો થોડીક પ્રેક્ટિસ કરી છે અને ગરમી જગ્યાએ તડકો બહુ છે, તો પાણી પી લે મસ્તનું. પાણી મસ્ત કરી પી લઈએ. મને નહીં આવતું, મને તું કરી તો મને આવતું. મને તારી જીત લાગે છે. મને એમ તારી હા તો એને એકાદું માર દેવું. મારો પગ ને મારા પગના ડીજા મને અડ સુધી હાલશે. હું ફરી ગયો માર દે મોટે, કારણ કે આ મુવમેન્ટ મારે લાલ થી જોયો કારણ કે મને આગળ કરીને મોજ હશે. આ ભાઈ એમ પૂરી તૈયારીમાં ખબર હે સ્ટન્ટમેન છે. હાલો 3 2 1 સ્ટાર્ટ. હા બસ આને જે તું પડીશું ને પગેથી આમ પડીશું ને એમ નહીં મળે. આથી હાથ નહીં લેશે ને આમ પડે સારી તો લાગશે તું પડ્યો તો ઓલું હશે જ ને. હા એ હશે પણ ન હોય તો હું કહે અહીંયા બરોબર વસ્તુ કોઈ ધીમા તું ધીમા તો મિત્રો એકદમ બધું કમ્પ્લીટલી થઈ ગયું છે અને થાકી ગયા પણ બહુ છે, ભૂખે લાગી છે. પણ જેની પાસે આવ્યા એ ખબર હવે ઠીક છે, બાકી વાંધો નથી આપણે કાંઈ. અને જો અત્યારે મંથનભાઈ, મારા ભૌતિકભાઈ, હાર્દિકભાઈ, પછી જયેશભાઈ ને પાર્થભાઈ
બધા શૂટિંગ એટલું મસ્ત પ્રેક્ટિસ કરી છે અને થઈ ગયું છે ડન. અને પાર્ટ 1 જોઈએ તો મેં તમને પહેલાં પણ કીધું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ, જોઈ લેજો. પછી પાર્ટ 2 આવે એટલે તમને ઇન્ફોર્મ થઈ જશે. રેડી? તો મંથનભાઈ શું કેવું અમારી ઓડિયન્સ? लाइक करो सब्सक्राइब करो। બીજું नमस्कार भाइयों बहनों, हमारा मतलब आने अनफॉलो करना था बस। नहीं हमारा मतलब रेड सी पार्ट 2 आने वाला है। बहुत मेहनत की हम सब ने, स्टंट भी किए, मतलब आगे जाके हमारा सक्सेस रेट ज़्यादा होगा ऐसा हम मान रहे हैं। अगर आपकी दया रही, आप अगर देखेंगे वीडियो तो हो जाएगा। और मुझे ओके ટૂંકમાં મતલબ એમ કે સપોર્ટ કરો. हाँ वाह बस मुझे लगा वीडियो लंबा करना है। તો કાંઈ નહીં મિત્રો, और पता नहीं હવે નીકળે ઘર બાજુ. તો જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને મળીએ આવા જ એક નવા મસ્ત કોમેડી વિડીયો સાથે, બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, કઈ રીતની અમારી એક્ટિંગ હતી અને કઈ રીતનું ફાઇટિંગ છે આ વિડીયોમાં તમે જોઈ લો. અને જેવો પણ વિડીયો ફાઇનલ એડિટ થઈ જશે, શૂટિંગ થઈ જશે, તમને ઇન્ફોર્મ થઈ જશે. બેલ નોટિફિકેશન ઓલ કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ.